દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. મસ્ત મજાની સવાર થઈ ગઈ અને આપણે ઊભા થઈ ગયા છે, ચા પાણી પી લીધા છે. અને મિત્રો આજ તો આંખો છે ને બહુ પીળી છે, તો બહુ ખુશ છે આજ તો. નકર આહુડા આંસુ જ પીડા રાખે એવું થાય છે. દવા લીધી તોય મેળ નથી આવતો. મિત્રો આજ તો છે ને મોડો થોડોક બ્લોક ચાલુ કર્યો. મોડો એટલે ટાઈમ જ કહેવાય, 10 વાગી ગયા છે. 10 વાગે જેવો ચાલુ કર્યો છે. ને અહીંયા જો ઉપર જોવે છે. હજી જાંબુડા અહીંયા લાગ્યા જ નથી, જાંબુડા જોવે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. આપણે ચા પી લીધો છે સવારનો, નહીં ફ્રેશ થઈને ચા પી લીધો છે. તો આપણે આ જઈએ હવે નાસ્તો કરવા. રોટલી બનાવી છે અને કાંદાનું શાક બનાવ્યું છે, ડુંગળીનું. તો મિત્રો નાસ્તો બનાવી થઈ ગયો છે, તો આપણે હાલો નાસ્તો કરી લઈએ. છોકરા આમને ડુંગળી બહુ ભાવે ને ડુંગળી બનાવી છે, તો આપણે રોટલીની ડુંગળી બનાવી છે, તો જમી લઈએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને ઉઠી ગયા. હજી નાધું નથી. કેમ નથી નાધું? એનું પાણી ગરમ મૂક્યું છે હે ને. વેદાંશે આમ આટા મારે. તો ચાલો મિત્રો, હવે આપણે નાસ્તો કરવા જઈએ. જમવાનું બતાવું તમને. ડુંગળીની શાક, રોટલી, આ શું છે? અથાણું છે, કેરીનું અથાણું છે, અને કાંદાનું શાક, ડુંગળીનું શાક અને છાશ ને રોટલી છે. તો આપણે હવારવાનો નાસ્તો કરીએ. છાશ રોટલી છે બરોબર ને. કોઈથી જો છાશ ઢોરી નાખી લીધા સવારે, તો એને પીવડાવી દેવાય તો ન ઢોળે. એને પીવું હોય એટલે હાથે વીનવા જાય તો ઢોળી દે ને ફરી દીધી ફૂલ છે. પછી છોકરા આમ જ થાય ને, એવું છે મિત્રો આમનું કામ. તો હાલો આપણે બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે અને બપોર પછી આપણે નાળિયેર પાડવા આવી ગયા છે. બતાવું તમને, નાળિયેર આયરિયા પાડી ગયા છે. આ વેદુ પીયું છે, વેદુ કહેતે તો એવું છે. તાર નાનું નાળિયેર પડી ગયું, હવે ફોડીએ. હે હા ફોડ. તાર પીવું છે? એક નાનું હતું એ ફાટી ગયું. ત્યાં જઈને હું છે ને ઓલું પાણી નીકળે કરીને છે ને ફાડ્યું તો છે ને નીકળ્યું ને બધું ઢોળા ગયું. મિત્રોને કહી દે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય જોહાર ના જો થઈ જશે. તો જ પણ બપોર પછી હોત નાઈ થઈને ફ્રેશ થઈ ગયા છે, એમ જ કહેલી છોકરી. એવું છે અમારા પ્રિયાનું કામ મિત્રો. તો મિત્રો ચાલો આપણે કામ કરીએ, ઉપર ચડીએ તો બતાવું તમને પછી. હાલો દોસ્તો, આપણે તો વાડીમાં જઈએ નારિયેળ પાડવા. નારિયેળ પાડવા અશ્વિન ગયેલા છે, પણ આપણે નારિયેળ લેવા જઈએ, વીણવા. નારિયેળ વીણવા જઈએ. કઈ પી ગયા? અશ્વિન ઉપર છે, ઉપર ચડ્યા છે. વેદાંત આને દૂર રાખ, ઉપર પડી જાય. તો આપણે ત્રોફા પાડવા આવી ગયા છે. ત્રોફા બીજું પડવાનું. નાના બહુ છે, બીજા રાખવાના છે, બધા નથી પાડવાના, થોડાક પાડવાના છે. સુકાઈ ગયેલા છે એટલે નીચે ઉતરી જાવ. હવે પાડી દીધા, સુકાઈ ગયેલા છે દોસ્તો નાળિયેર. ચોમાહાના એટલે પાયડા અંદર અવાયું નહોતું એટલે ફૂંકાઈ ગયેલા. અશ્વિન ઉતરી ગયા છે નીચે. હવે નારિયેળ વીણી લઈએ. જો જમરૂખી છે મસ્તીનું. હજી કાચું છે, થોડુંક પાકું થવા દો. પાકું થવા દે ના, ઈયળ નહીં પડે. હવે ચોખ્ખા થાય, ચોમાહામાં પડી જાય ઈયળ. હવે તો ક્યાં વરસાદ પડે છે? હવે તો નહીં વરસાદ પડતો એટલે સારા થાય હે ને. જમરૂખ બધા નારિયેળ પાડી દીધા. આપણે જોઈએ
હું તો હમણાં આવી આ રહ્યા જો ઢગલો વાર દીધા મમ્મી હું એક વસ્તુ સુકાયેલા સુકાયેલા ને ઠેલી લઈને આવ્યા ઠેલીમાં ભરો ચાલો બધા ઠેલીમાં નાખી લ્યો ખોપરું ખાવું છે ને આ બધા હવે આવા થાય છે જો મમ્મી મોટા મોટા એવા થાય ને મોટા ખોપરું એમને બહુ ભાવે ખોપરું એટલે પાણી પીવું પાણી આપણે હવે નાળિયેર તો પાડી દીધા છે પ્રિયા આમ જો તો ડોલ માથે મૂકીને ઊભી છે પ્રિયો આમ જો તો એ શું કરે તું ચાલો હવે ઘરે જવાનું આટલા નાળિયેર પાડ્યા મમ્મી આ છે નાના નોડિયા નાના નોડિયા કેમ વજન લાગે વજન લાગે ને નાળિયેર જ ખરા તો પાણી પીવું હોય તો પછી વજન હો લાગે જ તે કેમ ન લાગે વજન લાગે ખોખાઈ બહુ એમ માથા હાલો છે હાલો તો ફટાફટ ચાલો મંડો હવે ઘરે પપ્પા તો વેદુ તેફામાં કેમ હાલીશ અમે ઉસ્તેડો હાલો આમ ઘેર જાય હવે બધા આપણે આ સીડી લેવાની છે નિહરેટ સીડી બહુ કવડે છે પીયું અમારા આમ જાય છે હું પ્રિયા ગોતે તું જામફળ લઈ દક્ષાત ને આમ સાયલી હાલ માહી વેદુને ઉપાડી લીધો જોવો તો દેવું પડે ને વાકી વાકી ક્યાં ઉપાડીને જાય છે એને તો ફેરવું તો પડે તો નાનો હોય તો હાલો હવે આપણે જઈએ મિત્રો પાછળ ટ્રેક્ટર લઈને આવે કા પપ્પા પપ્પા હાલો હાલો વેદુ હાલો હાલો પપ્પા ટ્રેક્ટર રાખે છે મીઠો લીમડો છે ને એને ટ્રેક્ટર હાકે છે ફૂટતો નથી આ હારો ને એટલે ટ્રેક્ટર હાકી નાખે ને મૂળિયા કપાય તો સારું ફૂટે એમ કરીને ટ્રેક્ટર હાકે ઉખેડીને નહીં નાખતા ઉખડી જાય ધ્યાન રાખજો પાણી લાગ્યું તું સવારે આમ હાથી નાખે તો ફૂટે હારી મસ્તી ફૂટે પછી એને ગોળ થવો જોઈએ એટલે મૂળિયા હારા આમ કપાય ને એટલે પાન હારા આવે નવા અને ફૂટતી નહીં હજી કેવીનો વરસાદ રહી ગયો છે પણ ફૂટતી નહીં ઓલા આગળવાળા પાનો છે જૂના પાન બધા એટલે નવા ફૂટે ને એનું તેને હાકી નાખે છોકરાઓને બહુ મજા આવી ગઈ આપણે છે ને નાળિયેર બાળિયેર પાડીને આવતા રહ્યા ગમે કેમેરો કરો ને તો હવે છે ને ધાણા નીંદતા હતા તમને બતાવો હા જો ધાણા મસ્તીના ઉગી ગયા છે પાળામાંથી બહુ મસ્તીના ઉગે હા પાળે સારા ઉગે ખડ બહુ છે એમ ખડ નાના દુનિયાનું છે જો આ છે ખુદી ધાણા કરતાં ખડ વધારે છે એટલે બહુ ધાના કરતાં ખડ વધારે છે તો ખડ જેનું જેનું વીણી નાખીએ એમ તો ધાના દેખાય ગયા નહીં એટલે વીણી નાખીએ છીએ એમ પછી બીજું પાણી પાઈ દે ને તો એ ખડ બહુ મોટું થાય ધાના નીચે રહી જાય એટલે પેલું ખડ કાઢી નાખીએ પછી પાણી પાવીએ એટલે ધાના મસ્તીના ભલે ના છાછા એ પણ સારા થઈ જાય એટલે નાના વીણી નાખીએ ખડ કેમ વીને એમ વીને આવી રીતના વીણવાનું આમ વીણી નાખી દેવાનું નીચે પડતું કરવાનું એટલે ધાના નીકળી જાય હારા પછી નીંદે નહીં ને તો ધાના કંઈ કામ ને નહીં કંઈ આવે ધાના એનું પૂરું નીંદવા જ પડે હા એ વાત થશે મિત્રો ધાણા નીંદવા જ જોઈએ નીંદા વગર મેળ નહીં આવે તો જ ધાણા ખવાય નહીં તો ધાણા ખવાય નહીં ને મિત્રો તો છે ને આપણે આ ધાણા નીંદી નાખીએ હવે અને આજનો વિડીયો છે ને આપણે અહીંયા જ પૂરો કરી નાખીએ આજ તો વિડીયો ગમ્યો હોય ને કરી નાખીએ તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરતા જાજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય.